હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડીએનએસએચ એકેડમીમાં. સો આપણે ટાર્ગેટ હતો કે પાછલા વીકની અંદર આપણે બનાવીએ, પણ આપણી તબિયત સારી ન હોવાથી આજે તો પણ મારા અવાજમાં થોડો ડિફરન્સ લાગશે તમને. વરસાદના લીધે અને બધાના લીધે થોડો બીમાર પડી ગયા હતા, એના લીધે લેક્ચર ન આવી શક્યા. પણ આપણે ટ્રાય કરીશું કે આ લેક્ચર છે એ હવે કન્ટિન્યુ રહે આજથી. સો આ શનિ આજનો દિવસ ને કાલના દિવસની અંદર ઓલમોસ્ટ આપણે જે ટાર્ગેટ હતો એ બધા લેક્ચર પૂરા થઈ જશે. સો આજે આપણે જે છે લેક્ચર છે એમસીક્યુ નો લેક્ચર છે. એના પહેલા આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે જે એક્ઝામ છે, જે જનરલ સ્ટડીની એક્ઝામ, એ થોડી પોસ્ટપોન થઈ છે વરસાદના લીધે. સો આઈ થિંક બધાને આઈડિયા હશે જ. પણ હવે એ તો પોસ્ટપોન થઈ છે, પણ જે આપણી બીજી એક્ઝામ નેક્સ્ટ જે ટેકનિકલ છે એક્ઝામ, એ પોસ્ટપોન થાય કે ના થાય એનો કોઈ પણ આપણને આઈડિયા છે નહીં. સો આપણે આપણી તૈયારીમાં જ રહેશું કે તમારે હવે ચાલુ કરી જ દેવું જોઈએ કે તમે ટેકનિકલ પણ સાથે સાથે વાંચવાનું ચાલુ કરો. અને જે એક્ટ ને રૂલની જે મેં વાત કરી હતી એના રિલેટેડ તમે પેલા એક એમસીક્યુ ના લેક્ચર જે બનાવશો એ બધા તમે એમસીક્યુ ના લેક્ચર જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે કે કઈ રીતનું પેપરની અંદર પૂછાય છે. એટલું બધું આપણે કોઈ આની અંદર પીએચડી કરવાનું નથી. આપણને જનરલ પ્રોસિજર ખબર હોવી જોઈએ, કયા કયા સેક્શન છે ને કયા સેક્શનની અંદર શું શું આપવામાં આવ્યું છે. બહુ તમે એક વખત આજે એમસીક્યુ તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવશે કે કયા લેવલનું પૂછાય છે. પણ તોય કારણ કે એવું છે કે દર વર્ષે થોડી થોડી પેપર સ્ટાઇલ ચેન્જ થતી હોય છે, ડિફિકલ્ટી લેવલ છે થોડું થોડું ચેન્જ થતું હોય છે, પણ ઓલમોસ્ટ એ ટાઈપનું જ પૂછાતું હોય છે. એટલે તમારે મેઇન તો સેક્શન્સના નામ તમને ખબર હોવા જોઈએ શું છે એ બધું આપણે તમને આગળ હમણાં જે ચાલુ કરશો આપણે એની અંદર બધું સમજાઈ જશે કે કઈ રીતે વાંચવાનું છે. સો PYQ ઓફ ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ એન્ડ રૂલ્સ 1986. સો આની અંદર અત્યાર સુધીમાં જેટલા પેપર લેવાના છે એ આઈએસએચઓ નું હોય, પછી ડેપ્યુટી ડાયરેક્ટર, અસિસ્ટન્ટ ડાયરેક્ટરનું હોય, આના રિલેટેડ જેટલી એક્ઝામ છે જીપીએસસીમાં લેવાયેલી હોય અને એની અંદરના જેટલા એમસીક્યુ છે એની અંદર આપણે બધા કવર કર્યા છે. ઓલમોસ્ટ આપણે 10 થી વધુ પેપર છે આની અંદર કવર કરેલા છે. આપણે આગળ વધુ ચર્ચા ન કરીએ, હવે ચાલુ કરીએ છીએ પીવાયક્યુ ના. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ચેપ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 the provision regarding prevention, control and amendment of environmental pollution are provided. So આ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 ના કયા ચેપ્ટરની અંદર પ્રિવેન્ટેશન ઓફ કંટ્રોલ એન્ડ એમેન્ડમેન્ટ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, હવે એન્વાયરમેન્ટલ પોલ્યુશનને થતા કઈ રીતે રોકવું, એના રીતે કયા કયા પગલાં લેવા, એ કયા ચેપ્ટરની અંદર આપેલું છે. જો તમે પાછળના લેક્ચર ના જોયા હોય તો હું તમને રિકમેન્ડ કરીશ કે તમે પાછળના લેક્ચર જોઈ લો, જેથી તમને આઈડિયા આવે કે કઈ રીતનું પૂછાય છે. મેઇન છે તમારે રૂલ્સ એટલા બધા જોવાની જરૂર નથી. રૂલ્સમાં મતલબ પીવાયક્યુ ની અંદર તો રૂલ્સ ની અંદર ઓછું પૂછાયેલું છે, પણ આ વખતે એક્ટ એન્ડ રૂલ છે એ બંનેને સેપરેટ કરીને આપ્યું છે. એના લીધે એવું બની શકે છે કે એની અંદરથી પણ અલગ ટાઈપના ક્વેશ્ચન નીકળે, પણ જેટલા મેં એમસીક્યુ ઓબ્ઝર્વ કર્યા છે એની અંદર રૂલ્સની અંદરથી બહુ છે એમસીક્યુ છે. પણ તમારે એ જ જોવાનું છે રૂલ્સની અંદર પણ કયા કયા સેક્શન આપેલા છે એ તમારે એક વખત ગોથ્રુ કરી લેવાના છે અને થોડુંક સ્ટોરી વાઇઝ તમારે યાદ રાખી લેવાનું છે. સો આપણે એક પીડીએફ તમને શેર કરીશું, એની અંદરથી તમને આઈડિયા આવશે. સો ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 2 કે ચેપ્ટર 5. સો પહેલી વાત, અગર તમને આઈડિયા હોય તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની અંદર 4 જ ચેપ્ટર છે, તો આ ઓપ્શન તો આપણો આવશે જ નહીં. અને જે સેકન્ડ ચેપ્ટર હોય હંમેશા એ શેનું હોય, તો સેકન્ડ ચેપ્ટર જે હંમેશા હોય છે એ ડેફિનેશન હોય છે, તો આ તો છે નહીં. તો આપણી પાસે ઓપ્શન હોય 3 અને 4. હવે જે ઓપ્શન 4 છે તો આની અંદર જે ચોથો મતલબ જે લાસ્ટ ચેપ્ટર હોય કોઈ પણ એ હંમેશા મિસેલિનિયસ હોય છે, તો આપણો આન્સર થશે ચેપ્ટર 3. ઓકે. Who has power to establish environmental laboratory under the Environmental Protection Act 1986? તો આપણે જે પ્રમાણે વાત કરી હતી કે આ એક્ટના અંડરમાં સૌથી વધુ પાવર કોની પાસે છે, અલ્ટિમેટ પાવર, તો સૌથી વધુ જે અલ્ટિમેટ પાવર છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. તો ઓબ્વિયસ વાત છે કે એન્વાયરમેન્ટલ એન્જિનિયર નહીં બનાવી શકે, જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ નહીં બનાવી શકે. આ પણ ખોટો છે, આ પણ ખોટો છે, આ પણ ખોટો છે.
તો સેન્ટ્રલ ગવર્મેન્ટ. આપણે આગળની સ્લાઇડની અંદર જોઈ લઈએ કે કોની વાત કરી હતી. કે જો એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ છે, સેક્શન યાદ રાખજો, સેક્શન 12 ની અંદરમાં બનાવ્યું છે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ પાવર ટુ એસ્ટાબ્લિશ એન્ડ રેકોગ્નાઇઝ એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. સમજાઈ ગયું? Next, question 3. Under the Environmental Protection Act 1986 and rules made therefore, procedure of taking sample includes. હવે જે આપણે ઓપ્શન્સ જોઈએ પહેલા, એની પહેલા થોડું સમજી લઈએ. તો આપણે પેલા વાત કરી હતી તો કે સેમ્પલ કઈ રીતે લેવાનું. તો સેમ્પલ લેતા પહેલા કોઈ પણ જે ઓફિસરને સેમ્પલ લેવું છે એ જે જગ્યાએથી જે ફેક્ટરીમાંથી એને સેમ્પલ લેવું છે ને નોટિસ મોકલશે, એનું ઇન્ટેન્શન કહેશે કે શું કામ સેમ્પલ લેવું છે. એ નોટિસ મોકલ્યા પછી જ્યારે સેમ્પલ લેવા આવે, ઠીક છે, તો એ સેમ્પલ લેવા માટે એ ઓક્યુપાયર ત્યાં હાજર હોવો જોઈએ, કાં તો કોઈ એજન્ટ હોય એ હાજર હોવો જોઈએ, મતલબ જેની પાસે મેઇન ઓથોરિટી છે એ હાજર હોવો જોઈએ. એની હાજરીમાં સેમ્પલ લેવું જરૂરી છે. એ સેમ્પલના બે સરખા ભાગ કરવાના છે. એ ભાગ કર્યા પછી શું કરશે કે એની ઉપર સીલ મારશે, માર્ક કરશે. પછી જે ઓફિસર છે એની સાઇન આવશે અને જે ઓક્યુપાયર છે એની સાઇન આવશે, અને પછી એ લોકો એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝને એક સેમ્પલ મોકલશે અને એક સેમ્પલ છે એ પોતાની પાસે રાખશે, જે પોતાની કસ્ટડીમાં રાખશે. તો આ ટાઈપની પ્રોસિજર હોય છે. સો ઓપ્શન જોઈએ, ટેકિંગ સેમ્પલ ફ્રોમ સાઇટ વિધાઉટ ઓક્યુપાયર નોલેજ. તો આ આન્સર ખોટો છે આપણો. Taking the sample in sufficient quantity and divided into two uniform parts and effectively sealed and marked, one portion handed over to the person whom sample is taken under acknowledgement and another portion is sent to the environmental laboratory analysis. આ છે, આ સાચો આન્સર હોઈ શકે છે, પણ આપણે આગળના વાંચી લઈએ. ટેકિંગ કોઈ દિવસ તમારે એવું નથી કરવાનું કે બધા આ સાચું છે, પણ એક વખત આરામથી બધા વાંચી લ્યો પછી ડિસાઈડ કરો કે કયું છે, કે આ સાચું દેખાય છે તો આ ટીક કરી નાખું. Taking a single sample from site in presence of occupier or his representative to be sent for laboratory analysis. સિંગલ સેમ્પલની વાત થઈ તો આ પણ ખોટો છે. Taking sample is enough quantity and advising occupier to perform laboratory. તો આપણે ઓક્યુપાયરને નથી કહેતા કે ભાઈ તમે લેબોરેટરીનું કરો, મતલબ તમે ચેક કરાવડાવો. આ પણ ખોટો છે. તો આપણો આન્સર કયો હશે? બી. તો આપણે એક આની આગળ પ્રોસિજર જોઈ લઈએ જે મેં વાત કરી એ પ્રમાણેની. સોરી, સ્ટાન્ડર્ડ પ્રોસિજર શું છે કે નોટિસ આપવાની છે, કોના પ્રેઝન્સમાં હોવું જોઈએ? ઓક્યુપાયરના પ્રેઝન્સમાં. કન્ટેનરને માર્ક કરવાનું છે, સીલ કરવાનું છે ને સાઇન કરવાનું છે. કોના દ્વારા? બંને ઓફિસર અને ઓક્યુપાયર કરશે, અને વિધાઉટ ડિલે રેકોગ્નાઇઝ લેબોરેટરીને સેન્ડ કરવાનું છે. The enactment of Environmental Protection Act 1986 is the outcome of decision taken in the United Nations Conference on the Human Environmental Health Act. તો જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 છે એ બનાવવાનું ડિસિઝન છે એ કઈ કોન્ફરન્સમાં લેવામાં આવ્યું હતું? આપણે જે વાત કરી હતી ફર્સ્ટ લેક્ચર અગર તમે જોયો હશે આનો, એની અંદર વાત કરી હતી કે સ્ટોકહોમની અંદર જે એક કોન્ફરન્સ ભરાણી હતી એની અંદર આ ડિસિઝન લેવામાં આવ્યું હતું. ક્વેશ્ચન 5 છે, which of the following section of the Environmental Protection Act 1986 deals with person handling hazardous substance to comply with procedural safeguards? So EPA 1986 ના કયા સેક્શન પ્રમાણે જે પર્સન છે એ હાઝાર્ડને હેન્ડલ કરવાનું છે એને લગતા સેફગાર્ડ છે એ આપવામાં આવ્યા છે? તો સેક્શન 6, સેક્શન 7, સેક્શન 8 કે સેક્શન 9? સો આપણે એક પીડીએફ બનાવી છે, તમને બતાવી દઈએ. સો એક આની અંદર છે, તો તમે જોશો તો સેક્શન 6 ની અંદર શું આપ્યું છે તો કે રૂલ્સ ટુ રેગ્યુલેટ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. સેક્શન 7 ની અંદર person carrying on industry operation etc. not to allow emission or discharge environmental pollution and excess hazardous. આ ખાલી એક ટાઈપની, મતલબ આપણે કહેવા જઈએ તો કે જે ઇન્ડેક્સ છે એ જ આપણે લીધું છે. તમને અગર આ યાદ રહી ગયું ઇન્ડેક્સ, તો તમારા ઓલમોસ્ટ 50% તમને ક્વેશ્ચન્સ આવડી શકે છે.
બધા એકનું આવી રીતે એક તમને પીડીએફ આપી દેશું કે કયા એકના શું સેક્શન છે, તમને આ પ્રિન્ટ કાઢીને ઇઝીલી યાદ રહી શકે. યસ, સેક્શન 6B નથી, 7B નથી. સેક્શન 8 પર્સન હેન્ડલિંગ હાઝર્ડસ સબસ્ટન્સ ઇન કમ્પ્લાય વિથ ધી પ્રોસિજરલ સેફગાર્ડ. તો સેક્શન 8 ની અંદર આપવામાં તો સેક્શન 8 ની અંદર સાચો આન્સર છે આપણો. તો આપણો સાચો આન્સર કયો હશે? સેક્શન 8. નેક્સ્ટ વાત કરીએ. Under the provision of Environmental Protection Act 1986, which of the following statement is incorrect? યાદ રાખજો, incorrect. ઘણી વખત ઉતાવળમાં શું કે આપણે વાંચીએ નહીં ઇનકરેક્ટ છે કરેક્ટ છે, તો એ આપણે વાંચવું જરૂર છે. ઇનકરેક્ટ રિલેટિંગ ટુ ધી power of the central government or any officer empowered to collect sample for from any factory for the analysis. હવે કયું સ્ટેટમેન્ટ છે એ ઇનકરેક્ટ છે કે સેમ્પલ લેવા વખતે એની વાત કરીએ છીએ કે સેમ્પલ ઓફ એર, વોટર, સોઇલ ઓર અધર સબસ્ટન્સ કેન બી કલેક્ટેડ. તો આ વાત તો સાચી છે. The person taking samples or have served notice then at that to occupier person in charge of factory in prescribed form showing in intention to collect sample. તો આ પણ સાચું છે. The collect samples will be placed in a container marked seal with the signature of person taking sample and occupier or his agent or person in charge. તો આ પણ સાચું છે. તો આ લાસ્ટ ઓપ્શન વાંચો કે which while putting sample in container and making mark and seal on the container presence and signature of two independent witness. તો આમાં કોઈ વિટનેસની જરૂર છે નહીં. સાઇન ખાલી કોણ કરશે? તો કે ઓક્યુપાયર અને જે ઓફિસર છે તે. ક્વેશ્ચન નંબર 7. Where any offense under the Environmental Protection Act 1986 has been committed by any department of government who shall deemed to be guilty of an offense. તો કોઈ ગવર્મેન્ટ ઓફિસર છે કાં તો એના ડિપાર્ટમેન્ટ દ્વારા એવું ઓફેન્સ કરવામાં આવે આ એક્ટના રિલેટેડ, તો કોણ ગિલ્ટી ગણવામાં આવશે? પર્સન હુ હેઝ કમિટેડ એન ઓફેન્સ, ઓલ ધ એમ્પ્લોય ઓફ ધ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ઓફિસર ઓફ ધ ડિપાર્ટમેન્ટ. સો આપણો આન્સર આવશે સી. સો જ્યારે ગવર્મેન્ટની વાત થતી હોય, મતલબ કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની વાત થતી હોય, એના સૌથી વધુ જવાબદારી હોય છે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની. હવે આમાં પણ એક કેચ છે કે અગર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એ એવું પ્રૂવ કરી દે કે ભાઈ જે વસ્તુ થઈ છે મારા જાણની બહાર થઈ છે, તો ગિલ્ટી છે જે પર્સને જે ઓફિસર કે જે પર્સને કર્યું છે એને ગણવામાં આવશે. પરંતુ ખાલી અત્યારે ફર્સ્ટ ફેઝમાં કોને ગિલ્ટી ગણવામાં આવશે? તો કે જેના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હશે એને. ક્વેશ્ચન નંબર 8. Any person fails to comply with contravenes any provision of the Environmental Protection Act 1986 beyond a period of 1 year after the date of conviction or for earlier contravention shall be punished with. હવે કોઈ વ્યક્તિ છે એને આ એક્ટની અંડરમાં ગિલ્ટી મતલબ કન્વિક્ટ ઠેરાવ્યો, એના કન્વિક્શનના 1 વર્ષ પછી પણ એ સેમ ગુનો કરે છે, એને શું સજા મળશે? So કે imprisonment up to 5 years or fine up to 1 lakh or both, imprisonment up to 3 years with the fine up to 50,000 or both, imprisonment for term which may extend to 7 years, imprisonment with term which may extend 10 years. પણ હવે આની અંદર જે વાત થઈ છે ફર્સ્ટ ટાઈમ કન્વિક્શનની વાત નથી થતી. એક વખત એ કન્વિક્ટ થઈ ગયો અને એના 1 વર્ષ સુધીમાં પાછો એ ગુનો કરે છે ત્યારે તેની વાત થાય છે. તેનો આન્સર હશે ઇમ્પ્રિઝનમેન્ટ ટર્મ મે એક્સટેન્ડ અપ ટુ 7 years. ક્વેશ્ચન મતલબ જે ઓપ્શન સી. અને અગર ફર્સ્ટ ટાઈમ હશે તો એનો આન્સર કે 5 વર્ષની સજા મળશે અને 1 લાખનું ફાઇન થશે. તો આની અંદર આપણે થોડું આગળ જોઈએ કે પેનલ્ટી સેક્શન 15 ની અંદર આપવામાં આવ્યું છે પેનલ્ટી ફોર કોન્ટ્રાવેન્શન ઓફ પ્રોવિઝન ઓફ ધી એક્ટ એન્ડ ધ રૂલ ઓર્ડર એન્ડ ડાયરેક્શન. સો ઇનિશિયલ પેનલ્ટી છે 5 વર્ષની સજા, 1 લાખ રૂપિયા ફાઇન અથવા બંને.
અગર એ વ્યક્તિ છે એ પાછું એવું કન્ટિન્યુ ઓફેન્સ કરે છે ફર્સ્ટ કન્વિક્શન પછી, તો એને શું મળશે કે ભાઈ 5,000 છે પર ડે ના હિસાબે એના ઉપર એપ્લાય થયા રાખશે. મતલબ એને એડિશનલ ફાઇન મળશે. અને એક્સ્ટ્રીમ ડિલે ઇફ ધ કન્ટિન્યુ બિયોન્ડ 1 યર, અને 1 વર્ષથી વધુનું અગર 1 વર્ષ પછી પણ એ કન્ટિન્યુ રાખે છે તો 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. યાદ રાખજો. કયાની અંદર આપવામાં આવ્યું છે આ બધી વસ્તુ? સેક્શન 15. પીરિયડ ઓફ નોટિસ ક્વેશ્ચન 9 ની વાત કરીએ છીએ. પીરિયડ ઓફ નોટિસ પ્રિસ્ક્રાઇબ્ડ બાય એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 required to be served upon the central government for filing a complaint by a person is. હવે જે નોટિસ છે સેન્ટ્રલ, અગર કોઈ વ્યક્તિને એવું મતલબ છે કે આ એકની અંદર કોઈ ગુનો કર્યો છે તો એ કેટલા દિવસની અંદર કમ્પ્લેન કરી શકે છે આ એકના અંડરમાં? Not less than 15 days, not less than 30 days, not less than 45 days, not less than 60 days. તો આનો આન્સર હશે ડી, નોટ લેસ ધેન 60 days. આપણે આગળની સ્લાઇડમાં જોશું કઈ રીતે છે આનું. In exercise of power conferred under which of the provision of Environmental Protection Act the central government has made the environmental protection rules. સો આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ છે એ EPA 1986 ના કયા સેક્શનની અંદર બનાવવામાં આવ્યા છે? તો સેક્શન 4 and 22, સેક્શન 5 and 26, સેક્શન 6 and 25 કે સેક્શન 6 and 22. સો આપણે થોડું તમને આની અંદર આપણે જે PDF બનાવી છે એ બતાવી જશે મારે, એટલે તમને વધુ આઈડિયા આવે. તો એક તો આપણે છે સેક્શન 6. જો સેક્શન 6 ની અંદર શું કહેવામાં આવ્યું છે? રૂલ્સ ટુ રેગ્યુલેટ ધ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. તો એક તો આપણો આન્સર આવશે સેક્શન 6. બીજું આપણે જે કે ક્યારે રૂલ્સ નું હોય, એક તો લાસ્ટમાં આપણે મિસેલિનિયસ આપ્યું છે એની અંદર પણ આપવામાં આવ્યું છે. સેક્શન 18 નથી, 19 નથી, 20 નથી, ઠીક છે, 21 બી નથી, 22 બી નથી, 23 બી નથી, 24 બી નથી, 25. યસ, 25 ની અંદર શું કરવામાં કહેવામાં આવ્યું છે કે પાવર ટુ મેક રૂલ્સ. તો આપણો આન્સર આવશે સેક્શન 6 એન્ડ સેક્શન 25. તો જો તમે જોઈ શકો છો કે જે રીતનું આની અંદર ક્વેશ્ચન્સ બનાવવામાં આવેલા છે, રાઈટ, એ બધા ક્વેશ્ચન છે તે સૌથી વધુ સેક્શન કયા છે એની અંદરથી જ કહેવામાં આવ્યા છે. હવે જે આપણે વાત કરી હતી કે 60 દિવસનું શું નોટિસ છે, તો સેક્શન 19 ની અંદર આપવામાં આવ્યું છે કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ. તો આની અંદર જે અગર તમે જોઈ જ લેજો બધા લેક્ચર, એની પર્સન who has given a notice not less than 60 days to the central government about alleged offense and their intention to complain. તો 60 દિવસની અંદર એને નોટિસ આપવાની હોય છે. The Environmental Protection Act 1986 came into force from, હવે ક્યારથી જે EPA 1986 છે ને લાગુ કરવામાં આવ્યો? આપણે આગળના મતલબ જે તમે પાછળના લેક્ચર જોયા હશે એની અંદર આપણે વાત કરી હતી કે 19 નવેમ્બર. હવે આ એક્ટની અંદર એવું છે કે બે ડેટ તમારે યાદ રાખવાની છે. એક છે 23rd May 1986. તો આની અંદર આ આન્સર આવશે કે 23rd May 1986. હવે જે તમને પ્રોસિજર ખબર હશે, જનરલી કોઈ પણ એક્ટ, કોઈ પણ બિલ છે એને લાગુ મતલબ લઈ આવવાનું હોય તેની જે પ્રોસિજર તો તમને ઓલરેડી આઈડિયા જ છે કે જે મતલબ લોકસભાની અંદરથી પસાર કરવામાં આવે અને પછી એની અંદર જે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કરવામાં આવે અને પછી એને નોટિફિકેશનથી લાગુ કરવામાં આવે આખા દેશની અંદર. તો જે મતલબ જે પ્રેસિડેન્ટ છે એના હસ્તાક્ષર છે એ થઈ ગયા, તો તમને કોઈ પણ એક્ટ વાંચશો એની અંદર ડેટ લખેલી હશે 23rd May 1986. તો આપણો આન્સર આ હશે. પણ આ એક્ટની અંદર એવું છે કે એ છે એના હસ્તાક્ષર કરીને મતલબ એનું કન્સેન્ટ મળી ગયું, એ 23rd May ના મળી ગયું, પણ આગળ જતા 19 મે ના રોજ આખા દેશની અંદર લાગુ કરવામાં આવ્યો હતો. આ ક્વેશ્ચન થોડો કન્ફ્યુઝન વાળો છે.
જનરલી ઘણી વખત પેપર સેટર હોય છે એને પણ આ કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે નાખતા હોય છે. અગર તમે ખાલી પીડીએફ વાંચો તો એની અંદર તમને 23rd મે જ દેખાશે, તો તમારે 23rd મે જ સિલેક્ટ કરીને આવવાનું છે. અગર 23rd મે ના હોય તો તમારે 19 નવેમ્બર સિલેક્ટ કરવાનું છે. અગર 19 નવેમ્બર ને 23rd મે બંને હોય તો પણ તમારે 23rd મે સિલેક્ટ કરવાનું છે. કારણ કે આપણી પાસે અને આ ચાન્સીસ એવો હોય છે કે આના કે આ મતલબ કેન્સલ બી થઈ શકે આ ટાઈપનો ક્વેશ્ચન્સ. હાઉ મેની ચેપ્ટર્સ એન્ડ સેક્શન્સ આર અંડર ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986? તો આપણે વાત કરી હતી કે 4 જ ચેપ્ટર છે, તો ઇઝીલી છે તમારે આ ઓપ્શન આવશે. 13 નથી, એટલા બધા નથી, 18 નથી, 7 નથી, તો કે 4 ચેપ્ટર ને 26 સેક્શન છે. આ યાદ રાખી લેજો. Question number 13. The definition of environmental pollution under the Environmental Protection Act 1986. એન્વાયરમેન્ટલ પોલ્યુશનની ડેફિનેશન શું છે? યાદ રાખજો, પોલ્યુશન અને પોલ્યુટન્ટ વચ્ચે ડિફરન્સ છે. પોલ્યુટન્ટ્સ એ બધા સબસ્ટન્સ છે જે પોલ્યુશન કરે છે. સો એની પોલ્યુશન ઓફ એર, વોટર એન્ડ સોઇલ આ નથી. ધ પ્રેઝન્સ ઓફ, ખાલી કારણ કે એર, વોટર અને સોલિડ્સની વાત નથી થતી, એમાં ઘણા બધા ફેક્ટરની વાત થાય છે. ધ પ્રેઝન્સ ઓફ એની સોલિડ, લિક્વિડ ઓર ગેસિયસ સબસ્ટન્સ ઇન ધી એન્વાયરમેન્ટ ધેટ ઇન્જર્સ ટુ હ્યુમન. તો આ પોલ્યુટન્ટની ડેફિનેશન છે, પણ ખાલી હ્યુમનને ન કરે ઇન્જરી. એ કોઈ એન્વાયરમેન્ટની અંદર કોઈ જીવજંતુ હોય, હ્યુમન્સ હોય, એન્વાયરમેન્ટલ હોય, જંગલ, કોઈ પણ આ જે બધી વસ્તુ એન્વાયરમેન્ટ છે એને ઇફેક્ટ કરતી હોય તો એને પોલ્યુટન્ટ્સ કહેવાશે. ધ પ્રેઝન્સ ઇન ધ એન્વાયરમેન્ટ ઓફ એની એન્વાયરમેન્ટલ પોલ્યુશન. તો આપણો સાચો આન્સર છે આન્સર સી. એની પોલ્યુશન ઇન લેન્ડ, સી એન્ડ એર. તો આ પણ ખોટું છે. આપણો સાચો આન્સર છે ઓપ્શન સી. If any person willfully delay or obstruct any person empowered by the central government under section 10 of Environmental Protection Act 1986 in the performance of his function of power of entry inspection, he shall be guilty offense under provision of. હવે કોઈ વ્યક્તિ છે, એ ઓફિસર છે, એ ફેક્ટરી ચેક કરવા આવે છે અને એને ઇન્સ્પેક્ટ કરતા રોકવામાં આવે, કાં તો એની એન્ટ્રીને રોકવામાં આવે, તો એને કયા સેક્શનની અંદર એ જે વ્યક્તિ છે જેને રોકે છે ઓફિસરને, એને ગિલ્ટી ગણવામાં આવશે? એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, ઓપ્શન બી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રૂલ્સ, ઓપ્શન સી ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ, કે ઓપ્શન ડી ધ ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી. સો આ એકની વાત કરતા હોય તો આપણા માટે સાચો આન્સર હશે ઓપ્શન એ. પરંતુ હવે એક આપણે વાત કરી હતી કે એક પ્રોવિઝન આપવામાં આવ્યું છે, અગર કોઈ વ્યક્તિ છે એને ઈપીએ એક્ટ 1986 અને કોઈ સીઆરપીસી છે આઈપીસી ને અંડરમાં પણ ગિલ્ટી માનવામાં આવે, આ બંને એક્ટની અંદરમાં એને ગિલ્ટી માનવામાં આવે, તો તે જ કેસમાં એ આ એક્ટમાં ગિલ્ટી નહીં ગણાય, તો એને બીજા કેસની અંદર ગિલ્ટી ગણવામાં આવશે, તો સીઆરપીસી છે, આઈપીસી છે ના અંડરમાં. ઠીક છે, તો જ એને સીઆરપીસી ની અંડરમાં કન્સિડર કરવામાં આવશે. અધરવાઇઝ આ એક્ટની અંદર કોઈ પણ ગુનો કરે એને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની અંદરમાં જ એને કન્વિક્ટ કરવામાં કે ગિલ્ટી ગણવામાં આવશે, ઓફેન્સ ગણશે. ક્વેશ્ચન નંબર 15. Which of the following provision of the Environmental Protection Act 1986 define hazardous substance? 2D, 2F, 2E કે 2G? હવે જે પ્રમાણે આપણે વાત કરી હતી કે મેં તમને ઓલરેડી કીધેલું છે કે તમારે આ જે બધી વસ્તુ છે એ યાદ રાખવાની છે. તો આપણે એક લિસ્ટ બનાવ્યું છે, એ જ આપણે જોશું. હું તમને બતાવીશ કે લિસ્ટમાં કઈ રીતે વાત કરે. આપણે કહ્યું હાઝાર્ડસ સબસ્ટન્સ. સો કેની અંદર વાત કરવામાં આવી છે? 2E ની અંદર હાઝાર્ડસ સબસ્ટન્સ, 2A ની અંદર એન્વાયરમેન્ટ, 2B ની અંદર એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ, 2C ની અંદર એન્વાયરમેન્ટલ પોલ્યુશન, 2D હેન્ડલિંગ, 2E hazardous substance, 2F occupier and 2G prescribed. સો અત્યારે આપણો સાચો આન્સર છે 2E આવશે. સમજાઈ ગયું? તો આપણો સાચો આન્સર છે 2E.
Which of the following is included within the power of the central government to give direction as per section 5 of the Environment Protection Act 1986? So ગવર્મેન્ટ છે કઈ કઈ પ્રકારની ડાયરેક્શન આપી શકે છે? તો તમને યાદ જ હોવું જોઈએ આ વસ્તુ, કારણ કે મેં તમને કીધું હતું કે તમે સ્ટોરીના સ્વરૂપે યાદ રાખજો તો જ તમને યાદ રહેશે. ટુ ડાયરેક્ટ ક્લોઝર પ્રોહિબિશન ઓર રેગ્યુલેશન ઓફ એની ઇન્ડસ્ટ્રી ઓપરેશન ઓર પ્રોસેસીસ, તો આ સાચું છે. ટુ ડાયરેક્ટ ધ સ્ટોપેજ ઓર રેગ્યુલેશન ઓફ ઇલેક્ટ્રિકલ સપ્લાય પણ રોકી શકે છે, સાચું છે. ટુ ડાયરેક્ટ ધ સ્ટોપેજ ઓફ રેગ્યુલેશન ઓફ સપ્લાય ઓફ વોટર, આ પણ સાચું છે. બધા સાચું છે, તો આપણો આન્સર શું આવશે? સેક્શન મતલબ ઓપ્શન ડી આપણો સાચો આન્સર હશે. જે આપણે વાત કરી લે સેક્શન 5 ની અંદરમાં શું શું આપવામાં આવ્યું છે, ધ એક્સપ્લેનેશન. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન ડાયરેક્શન ઇન રાઇટિંગ ટુ એની પર્સન ઓફિસર કાં તો ઓથોરિટીને શું ડાયરેક્શન આપી શકે છે? તો કોઈ ક્લોઝર પ્રોહિબિશન ઓર રેગ્યુલેશન ઓફ ઇન્ડસ્ટ્રી, આખી ઇન્ડસ્ટ્રીને જ બંધ કરી દે, કાં તો સ્ટોપેજ ઓર રેગ્યુલેશન ઓફ ઇલેક્ટ્રિસિટી, વોટર ઓર એની અધર સર્વિસ. આ સેક્શન 5 ની અંદર આપવામાં આવ્યું છે, જે આપણે પાછળના એમસીક્યુ માટે આ વાંચીએ છીએ. Question number 17. What is the penalty prescribed under the Environmental Protection Act 1986 for contravening any provision of Act? પેલા આપણે આ જોતા પહેલા એનું થોડુંક વાંચી લઈએ. સોરી, તો આપણે જે પાછળની સાઈડ આપણે જોયું હતું કે કોઈ પણ ફર્સ્ટ ટાઈમ ગુનો કરે તો એને 5 વર્ષની સજા અને 1 લાખનો ફાઇન. અગર કન્ટિન્યુઅસ એ જ ચાલુ રાખે ગુનો તો એને પર ડે ના હિસાબે 5000નું ફાઇન. અગર એ કન્વિક્ટ થઈ ગયું એના 1 વર્ષ પછી 1 વર્ષ સુધીમાં પણ એ ચાલુ રાખે તો એને 7 વર્ષ સુધીની સજા થઈ શકે. તો આ 3 ફેક્ટ છે એ તમારે યાદ રાખવાના છે. તો 2 વર્ષની સજા ક્યાંય આપેલી નથી, તો આ ખોટું છે. આ નથી, 3 વર્ષ નથી, 5 વર્ષ છે તો 5 વર્ષ છે પણ 50,000 ફાઇન નથી, તો આ પણ ખોટું છે. 5 વર્ષ અપ ટુ 1 લાખ ફાઇન, તો આપણો ઓપ્શન ડી એ કરેક્ટ છે. Question number 18. What is the notice period mentioned under the section 19 of the Environmental Protection Act for person making complaint under the act? So આપણે સિમિલર એમસીક્યુ જોયો તો પાછળ મેં સાઈડ પાછળ એક, સો એ જ ટાઈપનો એમસીક્યુ છે. કેટલા દિવસની નોટિસ આપવાની હોય? તો કે 60 દિવસની. તો આપણો ઓપ્શન બી સાચો છે. Question number 19. Which of the following rules made under the Environmental Protection Act 1986 deals with the plastic waste management? The plastic waste management rule 2010, 2015, 2014 કે 2016? આનો આપણે આન્સર જોતા પહેલા એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. Which of the following rules made under the Environmental Protection Act 1986 was made in the year of 2018? Biomedical waste management rule, construction and demolition waste management rules, regulation of persistent organic pollutant rules કે wetland rules? તો તમે અગર ફર્સ્ટ લેક્ચર જોયો હશે તો આપણે આ બધા રૂલ્સની વાત કરેલી છે એની અંદરમાં. તે લેક્ચર જોવો ફરજિયાત છે. એના પછી, કારણ કે તમે જોશો નહીં તો તમારી ઘણી બધી વસ્તુ મિસ થઈ જશે. તો આની અંદર આપણે એક આપેલું છે કે આ એકની અંદરમાં કયા કયા રૂલ બનાવેલા છે. આપણો એક ક્વેશ્ચન હતો કે જે પ્લાસ્ટિક રિલેટેડ છે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના રિલેટેડ એ એક્ટ છે એનું સાચું યર કયું છે? પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. ઠીક છે. બીજું એક હતું કે 2018 ની અંદર કયો રૂલ હતો? તો આમાં આપણે જોઈએ ઘણા બધા રૂલ આપેલા છે, ટોટલ 18 રૂલ્સ છે આની અંદરમાં બનેલા. તો 2018 ની વાત કરીએ તો રેગ્યુલેશન ઓફ persistent organic pollutants રૂલ્સ 2018. તમારે આને ડેપ્થમાં યાદ રાખવાની જરૂર નથી, એટલે આ કયા કયા રૂલ્સ છે એ બનેલા છે આ એકની અંદરમાં એનું નામ તમને ખબર હોવી જોઈએ. અને અત્યારે લેટેસ્ટ કયા કયા રૂલ બનેલા છે થોડું ઝૂમ કરી લઈએ આપણે. તો કે ભાઈ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એન્ડ ઓફ લાઈફ વ્હીકલ રૂલ્સ 2025. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે કે જે અત્યારે નિયમ આવ્યો છે કે પેટ્રોલ ડીઝલના જે પેટ્રોલ વ્હીકલ છે એના 15 વર્ષ છે, જે ડીઝલ વ્હીકલ છે એના પણ એક લિમિટેડ યર્સ છે કે આટલા આના પછી એનું વ્હીકલની એન્ડ ઓફ લાઈફ આવી જાય છે, એના પછી આપણે એને જવા દેવાનું હોય છે કે રિસાયકલની અંદર. તો આ ઇમ્પોર્ટન્ટ છે, અત્યારના લેટેસ્ટ અમેન્ડમેન્ટ છે બધા.
એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન મેનેજમેન્ટ એન્ડ કન્ટામિનેટેડ સાઇટ રૂલ્સ 2025, ધ એન્વાયરમેન્ટ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલેશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2025. સો આ બધા રૂલ્સ છે એ તમારે ખાલી યાદ હોવા જોઈએ. હું તમને આ પીડીએફ જો કે શેર કરી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે. સો આનો સાચો આન્સર કયો આવશે? 2016, ધ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016. એન્ડ આની અંદર રેગ્યુલેશન ઓફ persistent ઓર્ગેનિક પોલ્યુટન્ટ રૂલ્સ 2018. Question number 21. Which of the following statement is correct in relation to the central government power to make rules under the Protection Act 1986? Central government may prescribe in excise of which environmental pollutants shall not be discharged under section 6. સેમ આપેલું છે, તમને ખબર હોવી જોઈએ કે આ સેમ બધું આપેલું છે કે એક્સેસ અમાઉન્ટમાં પોલ્યુશન છે આપણે છોડવા નહીં, એ કયા સેક્શનની અંદર આપવામાં આવ્યું છે. તો પાછું આપણે પેલાની અંદર જશું કે ભાઈ તમને સેક્શનનું નામ ખબર હશે તો પણ તમારું કામ થઈ જશે. તો સેક્શન 6 કોના વિશે વાત કરે છે કે રેગ્યુલેટ કરે છે એન્વાયરમેન્ટલ પોલ્યુશન ને, તો આ નથી. સેક્શન 7 ની અંદર જો આપ્યું છે પર્સન કેરિંગ ઓન ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન not allowed to emit or discharge environmental pollutant in excess of the standard. સમજાઈ ગયું? જે સ્ટાન્ડર્ડ આપેલા છે એના અંડરમાં એ એક્સેસ અમાઉન્ટમાં નહીં કરી શકે. excess of which environmental pollution shall not be discharged under section 7. તો આપણો આન્સર સાચો છે ઓપ્શન બી. which of the following section of the EPA 1986 provide ફોર ગવર્મેન્ટ એનાલિસ્ટ? ગવર્મેન્ટ એનાલિસ્ટની કયા સેક્શનની અંદર વાત કરવામાં આવી છે? તો ફરીથી આપણે આની અંદર જાશું. આની અંદર જવાનો એમ એ છે કે તમને એક હું ખાલી કહી દઉં કે આ એક્ટ છે તો તમને યાદ નહીં રહે, તમે જોશો તો તમને ખબર પડશે કે ઇમ્પોર્ટન્સ શું કામ છે. હું આ તમને જે પીડીએફ શેર કરવાનો છું એની સેક્શન 12 ની અંદર શું આપેલું છે? ગવર્મેન્ટ લેબોરેટરીઝ. સેક્શન 13 ની અંદર આપેલું છે ગવર્મેન્ટ એનાલિસ્ટ. સેક્શન 14 ની અંદર આપેલું છે રિપોર્ટ ઓફ ગવર્મેન્ટ એનાલિસ્ટ, જે રિપોર્ટ આપશે તેની વાત કરવામાં આવી છે. તો આપણો સાચો આન્સર કયો થશે? સેક્શન 13 મતલબ ઓપ્શન બી. ઓપ્શન બી છે આપણો સાચો આન્સર થશે. આપણી પાસે જો કે એક જ સ્ક્રીન છે એટલા માટે આપણે બહુ ઘણો બધો ઇસ્યુ થાય છે. જો આપણી પાસે મોટી સ્ક્રીન હોત તો આપણે સાઈડ બાય સાઈડ બધું ચલાવી શકત. Question number 23. In which of the following year the Environmental Protection Act 1986 is made applicable to Union Territory of Ladakh? હવે આપણને બધાને ખબર જ છે, જો કે આ ક્વેશ્ચન્સ છે એ બનાવેલો છે, કોઈ આની અંદર એક્ટની અંદર એવું કંઈ આપેલું ના હોય. આપણને ખબર છે કે 2019 ની અંદર જ્યારે આર્ટિકલ 370 છે એ જમ્મુ અને કાશ્મીરની અંદરથી હટાવવામાં આવ્યો, એના પછી એના ઉપર જે અલગથી જે એના બધા એક્ટ હતા એ હટી ગયા અને જે બધા ઇન્ડિયાની અંદર જે બધા લાગુ પડતા હતા એ એક્ટ એને લાગુ પડવા માંડ્યા. તો એટલે આપણો જે આન્સર આવશે ઓપ્શન એ 2019. સેક્શન Question 24. Which of the following section of Environmental Protection Act 1966 provide government analyst? So જે સેમ આપણે વાત કરી સેક્શન 13. Question number 25. On which of the following date Environmental Protection Act 1986 came into force? Obvious વાત છે 23rd May 1986. આપણે આની અંદર 19 નવેમ્બર પણ આપેલું છે, પણ જે છે આપણે જે વાત કરી કે 23 મે 19 નવેમ્બર છે એ બંને આપણે કન્સિડર કરીને ચાલવાનું. Which of the following provision of Environmental Protection Act 1986 define hazardous substance? 2D, 2F, 2E કે 2G? તો ઓબ્વિયસ છે 2E આપણે આ ઓલરેડી પૂછાઈ ગયેલો છે. તમે જોતા હશો કે ઘણા બધા ક્વેશ્ચન છે રિપીટ થાય છે. Which of the following is not included within the power of issue direction under section 5 of EPA 1986? તો આ પણ રિપીટ છે. પાવર ટુ ડાયરેક્ટ ક્લોઝર ઓફ એની ઇન્ડસ્ટ્રી સાચી વાત છે. પાવર ટુ ડાયરેક્ટ પ્રોહિબિશન ઓફ ઇન્ડસ્ટ્રી સાચી વાત છે. પાવર ટુ ડાયરેક્ટ સ્ટોપેજ ઓફ વોટર સપ્લાય સાચી વાત છે. સો નોટ ઇન્ક્લુડેડ
ઠીક છે, કયું ઇન્ક્લુડ નથી? તો નન ઓફ ધ અબોવ. Power of the central government to make rules to regulate environmental pollution. Sorry. Power of central government to make the rule to regulate environmental pollution is provided under which of the following provision of the EPA 1986? Section 3, Section 4, Section 5 કે Section 6? સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જે એન્વાયરમેન્ટલ પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે કયા કયા પ્રોવિઝન લઈ આવવા એના રિલેટેડ ઇન્ફોર્મેશન કયા સેક્શનની અંદર આપવામાં આવી છે? ઠીક છે, તમને ખાલી જે વર્ડ ફાઇલ બતાવવાનો મતલબ એ છે કે જેનાથી તમને યાદ રહે કે સેક્શન 5 પાવર ટુ ગીવ ડાયરેક્શન. ઠીક છે, સેક્શન 6 ની અંદર વાત કરવામાં આવી છે રૂલ ટુ રેગ્યુલેટ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. આપણો ક્વેશ્ચન શું છે કે પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ અંડર ટુ રેગ્યુલેટ ધી એન્વાયરમેન્ટલ પોલ્યુશન. તો આપણો જે આન્સર હશે એ છે ઓપ્શન ડી. સેક્શન 6 ની અંદર વાત કરવામાં આવી છે. સેક્શન 6 અને સેક્શન 25 હતો, 25 પણ આના રિલેટેડ છે. ક્વેશ્ચન નંબર 29. Who among the following is authorized under Environmental Protection Act 1986 to establish environmental laboratories? So આ ક્વેશ્ચન પણ રિપીટ છે. કોણ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓપ્શન બી. Question number 30. Which of the following is prescribed penalty for the contravention of the provision of Environmental Protection Act 1986? તો કેટલી છે? 5 લાખ અને 5 વર્ષ અને 1 લાખ સુધીનો ફાઇન. જો તમે જોતા હશો કે આ બધા ક્વેશ્ચન છે એ થોડાક ફેરવીને લખેલા હોય છે, પણ તમે શાંતિથી વાંચશો તો આની અંદર આ એક્ટ છે એ કોઈ એટલું બધું મોટું આખું બંધારણ નથી. બંધારણની અંદરથી કોઈ પણ આર્ટિકલની અંદરથી કોઈ પણ વસ્તુ પૂછે. બહુ નાનું ડોક્યુમેન્ટ છે, તમે એને એક વખત ગો થ્રુ કરશો તો તમને ઓટોમેટિક આઈડિયા આવશે. તમને સેક્શનનું નામ હશે ખબર તો પણ તમે એની અંદર શું આપેલું છે આઈડિયા તમને આવી જશે. Question number 31. Which of the following provision of Environmental Protection Act 1986 provide for an appeal to National Green Tribunal NGT? Section 5, Section 5A, Section 6 કે Section 6A? સો આ તમે આપણો સેકન્ડ લેક્ચર જોયો હશે, એની અંદર આપણે 5A છે એ કવર નહોતું કર્યું, કારણ કે આપણે જેટલી PDF ડાઉનલોડ કરી હતી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની એની અંદર ક્યાંય દર્શાવેલું નહોતું, પણ જ્યારે આપણે MCQ વાંચ્યો એના પછી આપણે આને ઇન્ક્લુડ કરી દીધું છે એની અંદર. તો અત્યારે પણ હું તમને બતાવી દઈશ કે કઈ રીતનું છે. 2010 ની અંદર જ્યારે NGTની શરૂઆત કરવામાં આવી તો એના પછીથી આ આના એકની અંદરમાં જેની શરૂઆત કરવામાં આવી હતી એટલે એને લાગુ કરવામાં આવ્યો હતો. એટલે આ એકની અંદર પણ ત્યારે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું 2010 ની અંદર. તો આપણો સાચો આન્સર હશે 5A. આપણે આગળની સ્લાઇડમાં જોશું હજી કે કઈ રીતનું એની અંદર છે. Which of the following is prescribed penalty for the contravention of provision under EPA 1986? ઓબ્વિયસલી આ પણ રિપીટ છે, ફરીથી રિપીટ છે. 5 years and fine up to 1 lakh. હવે 5A ની વાત કરી લઈએ. આપણે જે એક્ટ છે એની અંદર એક તો 5 નંબર છે પાવર ટુ ગીવ ડાયરેક્શન્સ, અને 5A એપીલ ટુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. સો એની પર્સન aggrieved by direction issue under section 5 can be file an appeal. કોઈ એવી વ્યક્તિ છે એ સેટિસ્ફાઈડ ના હોય જેને એને જે ડાયરેક્શન આપેલા છે કરવા માટે એનાથી, જેને દિશા સૂચનો આપેલા છે કરવા માટે સેક્શન 5 ની અંદરમાં જે આપેલા છે, તો એ વ્યક્તિ છે એ અપીલ કરી શકે છે. કોને અપીલ? This rule applies to direction issue on after the start of NGT Tribunal Act 2010. હવે આ રૂલ છે એપ્લાય થશે જે NGT સ્ટાર્ટ થાય એના પછીના જે રૂલ્સ મતલબ ડાયરેક્શન આપેલી છે એના માટે લાગુ પડશે. The appeal must be filed directly to the NGT which established under section 3 of NGT Act 2010. સો મતલબ જે અપીલ કરવાની છે એ NGT ને ડાયરેક્ટલી તમે કરી શકો છો. જે NGT છે એ NGT Act 2010 ના સેક્શન 3 પ્રમાણે બનાવવામાં આવેલું છે.
તો આ તમારે ખાલી એનું સેક્શનનું નામ યાદ રાખવાનું છે. 5A ની અંદર શું વાત કરવામાં આવી છે, એન્જિનિયરને કઈ રીતે અપીલ કરવી તે. The appeal process must be strictly follow rules laid out in the NGT Act. appeal process જે અપીલની પ્રોસેસ છે એ ફોલો કરવાની છે અને એનજીટી એક્ટના જે રૂલ છે એને પણ ફોલો કરવાના છે. Question number 23. Which of the following is correct definition of environmental pollutant as under the Environmental Pollution Act 1986? આપણે જોઈએ ઓપ્શન એની અંદર શું કહે છે કે એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ્સ મીન્સ એની સોલિડ, લિક્વિડ or gaseous injurious to environment. તો આ સાચું લાગે છે આપણને, રાઈટ. The environmental pollutions means any solid, liquid or gaseous substance which is in such concentration as may be or tends to be injurious to the environment. આ પણ સાચું લાગે છે. Environmental pollutants means any, જો આની અંદર શું ડિફરન્સ છે, એની નથી આપેલું, એની સોલિડ નહીં, liquid or gaseous substance present in a such concentration as may be injurious to environment. આની અંદર શું કે ખાલી એન્વાયરમેન્ટને નુકસાન કરે છે એટલું જ કીધું છે, તો આ ખોટું છે. આની અંદર એની નથી લખેલું, કોઈ પણ એવું સબસ્ટન્સ નથી લખેલું, કોઈ સોલિડ, લિક્વિડ અને ગેસિયસ જ હોય, તો આ પણ ખોટું છે. તો આપણો આન્સર થશે ઓપ્શન બી કે પોલ્યુટન્સ જે એન્વાયરમેન્ટની અંદર રહેલું હોય, સોલિડ હોય, લિક્વિડ હોય, ગેસિયસ હોય અને એટલા પ્રમાણમાં રહેલું હોય જે ડિસ્ક્રાઇબ હોય, કહેલું હોય કે આટલા પ્રમાણમાં હોય તો એને ગણવામાં આવશે, અને જે એન્વાયરમેન્ટને ઇન્જરિયસ હોય. આપણો સાચો ઓપ્શન થશે ઓપ્શન બી. Which of the following is not defined under Environmental Protection Act 1986? Hazardous substance definition આપેલી છે, ઓક્યુપાયરની આપેલી છે, એન્વાયરમેન્ટલ પોલ્યુશનની પણ આપેલી છે, એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝની ડેફિનેશન નથી આપેલી. ઠીક છે, આમાં લઈશું ડિફાઇન અંડર પ્રોટેક્શન એક્ટ, ડેફિનેશન કોની નથી આપેલી તો કે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝની. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અંડર ધ EPA 1986, which of this section deals with the appointment of government analyst? ફરીથી રિપીટ ક્વેશ્ચન છે, સેક્શન 13. Under the EPA 1986, how the environmental pollutant is defined? Means in the presence, option A means in the presence in an environment of any environmental pollutant. તો આ ખોટું છે. મીન્સ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ, ટ્રીટમેન્ટ, પેકેજ, તો આ હેન્ડલિંગની ડેફિનેશન છે. ફર્સ્ટ ડેફિનેશન છે એ પોલ્યુશનની ડેફિનેશન છે, હેન્ડલિંગની ડેફિનેશન છે. મીન્સ એની સોલિડ ઓર ગેસિયસ સબસ્ટન્સ પ્રેઝન્ટ ઇન સચ કોન્સન્ટ્રેશન એઝ મે બી ટેન્સ ટુ બી ઇન્જિરિયસ ટુ એન્વાયરમેન્ટલ. તો આ સાચી ડેફિનેશન છે, યાદ રાખજો, એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટની ડેફિનેશન છે. ક્વેશ્ચન નંબર 37. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986, હાઉ ધ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ ઇઝ ડિફાઇન્ડ. તો આપણે ઓલરેડી જોઈ ગયા. સોલિડ, લિક્વિડ જે સબસ્ટન્સ છે એનું જે કોન્સન્ટ્રેશન છે, એનું પ્રમાણ છે, એ પ્રમાણ છે એન્વાયરમેન્ટને અગર નુકસાનકારક હોય તો એની ડેફિનેશન છે એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટની, યાદ રાખજો. સેક્શન 38. અંડર ધ EPA 1986, procedure of taking sample includes taking sample site without occupier's knowledge. ખોટું છે. Taking sample in enough quantity divided into uniform part, one sent to back to the person and sent back to the laboratory. તો ઓપ્શન આપણો સાચું છે, પણ આપણે આગળના ઓપ્શન જોઈ લઈએ. ટેકિંગ સિંગલ સેમ્પલ ખોટું છે. Taking sample is enough quantity and advising occupier to perform laboratory. આપણે એને નથી કહેતા કે ભાઈ તું ચેક કરાવી લે, આપણે જાતે લેબોરેટરીમાં મોકલવાનું હોય છે. આપણો ઓપ્શન બી છે સાચો છે. ક્વેશ્ચન નંબર 39. EPA Act 1986, any of the following qualification is sufficient to be recognized as a government analyst except. હવે ગવર્મેન્ટ એનાલિસ્ટની ક્વોલિફિકેશન માટે 3 થી 4 ટાઈપની કન્ડિશન આપેલી છે, એમાંથી કઈ કન્ડિશન છે સાચી નથી એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો આપણે આના માટેની એક આગળની સ્લાઇડ જોઈ લઈએ પહેલા. ક્વોલિફિકેશન ઓફ ગવર્મેન્ટ એનાલિસ્ટ. તો a graduate in science from recognized university with 5 years of experience in environmental testing laboratory. તો ગ્રેજ્યુએટ હોવો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ, રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી, અને એને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ.
ગવર્મેન્ટ ટેસ્ટિંગ લેબોરેટરીમાં. ક્યારે સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય ત્યારે. અગર એને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય સાયન્સમાં, અથવા તો એને એન્જિનિયરિંગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય, અથવા તો એને મેડિકલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન કરેલું હોય એન્જિનિયરિંગમાંથી અને ગ્રેજ્યુએશન કરેલું હોય મેડિકલમાંથી, અને કાં તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય સાયન્સમાં, તો ત્યારે તેને 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ટેસ્ટિંગ લેબોરેટરીમાંથી. થર્ડ કન્ડિશન શું આપેલી છે? કાં તો એને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર, તો એને 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. હવે 2 વર્ષનો એક્સપિરિયન્સ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ચાલતો હશે મે બી, કારણ કે આને એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર કરેલું છે એટલા માટે. તો આપણે જોઈએ ક્વેશ્ચન શું હતો કે ભાઈ કયું છે એ નહીં ચાલે. તો આમાં ગ્રેજ્યુએટ ઇન સાયન્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી 5 યર એક્સપિરિયન્સ સાચું છે. આ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સાયન્સ ઓર ગ્રેજ્યુએટ ઇન એન્જિનિયરિંગ સાચું છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એન્વાયરમેન્ટલ સાયન્સ 2 વર્ષનો એક્સપિરિયન્સ સાચું છે. ડિપ્લોમા ઇન લેબોરેટરી સાયન્સ આ ઓપ્શન એ ખોટો છે. Under the EPA 1986 and rules made thereunder, which two documents are required from environmental clearance? Land clearance and environmental management plan clearance, EMP, land clearance and EIA report, environmental impact assessment and forest clearance કે EIA એટલે શું છે કે ભાઈ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એ થયેલું હોવું જોઈએ, અને એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન આ બંને હશે તો જ છે તમને ક્લિયરન્સ મળશે. મતલબ જે EIA છે એ શું છે તો કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એનું ફૂલ ફોર્મ છે. એક એની ડિટેલ સ્ટડી કરવામાં આવે છે કે જે એન્વાયરમેન્ટલને લગતા કોઈ એવા એની મતલબ એન્વાયરમેન્ટને પ્રોજેક્ટ છે એનું એન્વાયરમેન્ટના સોશિયલ ઇકોનોમિક ઉપર કેવું ઇમ્પેક્ટ પડશે એના માટે છે એન્વાયરમેન્ટલ પોલ્યુશન ઇમ્પેક્ટ એસેસમેન્ટ. અને જે EMP છે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન છે એ જે ઇમ્પેક્ટ પડશે એને લગતા મિટિગેશન કયા કયા મેજર લેવામાં આવશે, એને મોનિટર કઈ રીતે કરવામાં આવશે, એના રિલેટેડ એની અંદર બધી વસ્તુ ડિફાઇન હોય છે. આમ જોવા જઈએ તો આનો એક આઉટ ઓફ સિલેબસ ટાઈપનો ક્વેશ્ચન છે. આવડો એક્ટની અંદર ક્યાંય એવું ડિફાઇન નથી, પણ રૂલ્સની અંદર આવું આપેલું હોઈ શકે છે. પણ આપણે એક માહિતી માટે આવા ક્વેશ્ચન છે બહુ ઓછા પૂછાતા હોય છે. પણ આપણે જે વાત કરી રહ્યા એ છે સેક્શન 40 ક્વેશ્ચન નંબર 41. Under the Environment Protection Act 1986 and rules made therefore, which of the following is not regulated by EPA? Plastic, batteries, fly ash, genetically engineered microorganism, biomedical waste and genetically engineered microorganism, fly ash and T2 oil. None of the above. સો આ ઘણા બધા ક્વેશ્ચન અત્યારે એ ટાઈપના આવી ગયા છે કે જે મતલબ તમને અગર રૂલનો આઈડિયા હશે તો જ તમને આઈડિયા આવશે, બાકી તમને આના અંદરનો આઈડિયા આવશે નહીં. આપણે જે રીતે વાત કરી હતી કે કયા કયા રૂલ્સ છે એ આની અંદરમાં આપેલા છે એ તમને એક વખત ખબર હોવી જોઈએ. એ ખબર હશે તો જ તમે આ ક્વેશ્ચનનો સાચો આન્સર આપી શકશો. તો અત્યારે તો આપણે પ્લાસ્ટિક્સની બેટરીની વાત કરેલી છે, જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એની વાત કરવામાં આવેલી છે, બાયોમેડિકલ વેસ્ટની વાત કરવામાં આવી છે, ફ્લાયસની પણ વાત કરવામાં આવી છે. તો આ બધા જ છે એ પોલ્યુશન ફેલાવે છે. તો આનો આન્સર હશે નોન ઓફ ધી અબોવ હશે. કારણ કે નોટ રેગ્યુલેટેડ છે, આ બધા જ રેગ્યુલેટ થાય છે. ક્વેશ્ચન નંબર 42. અંડર ધ EPA 1986 વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રૂલ એન્ડ એક્ટ? આપણી ચેનલનો આપણે જ્યારે તમે ફર્સ્ટ વિડીયો જોશો ને ત્યારે આ બંને વચ્ચેનું તમને ડિફરન્સ છે ખબર પડી જશે. Acts are passed by central government while rules are developed by state government. Acts are passed by legislation while rules are developed to implement the act. Acts are passed while rules are developed by state government. Option D. Rules are passed by parliament while acts are developed by central government. તો આપણને ખબર જ છે જે એક્ટ છે
એ પાસ બાય લેજિસ્લેશનમાં પાસ કરવામાં આવે છે, અને રૂલ્સ છે એ આ એક્ટને ઇમ્પ્લિમેન્ટ અને ડેવલપ કરવા માટે રૂલ છે બનાવવામાં આવે છે. તો આપણો સાચો આન્સર શું હશે? ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 43. The laws of ecology provision under EPA 1986 and rules under therefore gives following right to the central government. તો કયા કયા રાઇટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવામાં આવે છે આ એક્ટની અંદરમાં? તો assess the laws of ecology, determine the compensation from polluter and direct the closure of polluting industry. સાચી વાત છે. Access the laws of local environment and penalize the culprit. આ પણ હોઈ શકે છે. Advise the government on status of ecology. લોસ ઓફ ઇકોલોજીની વાત કરવામાં આવી છે. Advise the central government status ecology damage due to industrial activity. Assess the damage done by ecology due to hazardous substance. તો જે મોસ્ટ રિલેવન્ટ છે આની અંદર ઓપ્શન એ આપણો ઓપ્શન એ છે કે જે લોસ ઓફ ઇકોલોજી છે ને ડિટરમાઇન ટુ કમ્પન્સેટ ફ્રોમ ધી પોલ્યુટર્સ, એ પોલ્યુશન કરે છે એની પાસેથી કમ્પન્સેશન લેશે અને એને બંધ કરવાની છે, નોટિસ આપશે. ક્વેશ્ચન નંબર 44. વી લુક આફ્ટર ધ, હવે તમે જોશો જેમ જેમ પ્રમાણે એમસીક્યુ આપણે જોતા જઈએ છીએ, હવે ઘણા બધા એમસીક્યુ છે ક્લાસ 1 માટેના છે, એટલે થોડું એનું ડિફિકલ્ટી લેવલ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સાચું છે, પણ તમે જોશો તો એના બહુ મતલબ ઇઝી ટાઈપના ક્વેશ્ચન છે. હુ લુક્સ ધ ઇમ્પ્લિમેન્ટ ઓફ ધી પ્રોવિઝન ઓફ EPA પ્રોટેક્શન એક્ટ રૂલ ફ્રેમ ધેર અંડર ઇન ગુજરાત સ્ટેટ. ગુજરાત સ્ટેટની અંદર કોણ છે તે આ એક્ટ અને રૂલને લાગુ કરવાનું કામ કરશે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ઇન્ડસ્ટ્રી કમિશનર કે લેબલ કમિશનર? તો કોણ કામ કરશે? તો ઓપ્શન એ જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કામ હશે આ એક્ટને લાગુ કરવાનું. Question number 45. What is the qualification for government analyst as per the EPA 1986? તો આપણે જે પ્રમાણે વાત કરી કે એની પાસે ગ્રેજ્યુએટ ઇન સાયન્સ ખાલી ન હોવું જોઈએ. ઓકે, ઓપ્શન એ ખોટો છે. ગ્રેજ્યુએટ ઇન કેમિસ્ટ્રી, ખાલી ગ્રેજ્યુએશન કરેલું તો નહીં ચાલે. ગ્રેજ્યુએટ ઇન સાયન્સ વિથ 5 years of experience in environmental laboratories. તો આપણો ઓપ્શન આ સી છે, સાચો હશે. What is the procedure for disposal of sample collected by authority under EPA 1986? One portion samples shall be given to person from whom sample is collected and other portion is of to be sent to environmental laboratories. ઓપ્શન એ છે, સાચું છે. Destroy after 2 years, destroy after 1 year, 3 years, આ બધા ઓપ્શન ખોટા છે. Question number 47. What is called urban area as per the EPA rules 1986? તો તમે જોતા હશો કે EPA રૂલ્સ અંડરમાંથી બહુ ઓછા ક્વેશ્ચન પૂછાણા છે, પણ આની અંદર એવું હતું કે એક જ આપેલું હતું દર વખતે કે એનું આખું જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ એન્ડ રૂલ્સ અંડર મેડ ધેરફોર એવો એક જ ટોપિક હતો, પણ આ વખતે છે એ બંને સેપરેટ ટોપિક આપેલા છે, તો બંને અંદરથી પૂછાવાના ચાન્સીસ વધુ છે. ઓલ એરિયાઝ કવર બાય મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. તો આ ઓપ્શન ખોટો છે, ઓપ્શન એ ખોટો છે. ઓલ એરિયાઝ વિધિન ધ લિમિટ ઓફ સિટી હેવિંગ પોપ્યુલેશન મોર દેન 1 million. તો આ ઓપ્શન આપણો સાચો છે. એકોર્ડિંગ ટુ 1991 સેન્સસ 5 million નથી, 2 million નથી, 1 million ની ડેફિનેશન છે. આપણો તમે જોશો લેક્ચર તો ત્યારે તમને આઈડિયા આવી જશે. સો આની સાથે જ આપણો જે એમસીક્યુ છે એ પૂરા થાય છે. આપણે ઓલમોસ્ટ 7 થી 8 પેપરના જેટલા એમસીક્યુ હતા આ એકના રિલેટેડ એ બધા કવર કરી લીધા છે. સો આ લેક્ચર પછી તમને સમજાઈ ગયું હશે કે કયા કયા વસ્તુ છે તમારે યાદ રાખવાની હોય છે અને જનરલી કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. મેઇન તો આનો ઓવરવ્યૂ કહેવા જાઓ તો તમને બધા સેક્શનના નામ ખબર હોવા જોઈએ. બધી ડેફિનેશન 2A ની અંદર શું આપેલું છે, 2B ની અંદર શું આપેલું છે, જે ઇમ્પોર્ટન્ટ છે, દાખલા તરીકે એન્વાયરમેન્ટની વાત થતી હોય તો હાઝાર્ડ છે, એના રોલની અંદર દેખો લેબોરેટરી રિલેટેડ આપેલું હોય, એના ફાઇન કેટલા હોય છે, તો એ તમને આઈડિયા હોવો જોઈએ.
કોઈ સેમ્પલ ટેકિંગની પ્રોસિજર શું છે, એની ડિસ્પોઝલની પ્રોસિજર શું છે. રૂલ્સની અંદર મેં સિમિલર આ ટાઈપનું જ છે, તો તમને એ પણ યાદ હોવું જોઈએ. કોઈ ઇમ્પોર્ટન્ટ ડેટ આપેલી હોય તો એ યાદ હોવું જોઈએ. ઠીક છે, કોઈ ઓફેન્સ આપતા હોય તો એને મતલબ જે સજા આપેલી છે, કોઈ ફાઇન છે, એ કઈ ટાઈપનું હોવું જોઈએ. કોઈ ફોર્મ આપ્યું હોય, કોઈ શેડ્યુલ આપ્યા હોય તો એની પણ તમને માહિતી હોવી જોઈએ. તો આ ટાઈપની બહુ નાની નાની વસ્તુ છે, તમને યાદ હોવી જોઈએ. કોઈ ડિટેલની અંદર આ એક્ટની અંદર તમારે પીએચડી નથી કરવાનું કે તમારે એ રીતે વાંચવાનું છે. મેઇન છે કે તમને સેક્શનના નામ મેઇન તમે યાદ રાખજો. હું તમને પીડીએફ શેર કરીશ, એ તમે જોઈ લેજો. અને બીજું યસ, તમારે લેક્ચર તો બધા જોવાના જ છે ને તમારી રીતે નોટ્સ બનાવવાના જ છે. હું તમને પીડીએફ શેર કરીશ એટલે તમને આઈડિયા આવી જશે. સો આની સાથે જ આપણું જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ રૂલ અને એના પીવાયક્યુ છે પૂરા થાય છે. તો અને તમારો કોઈ પણ ડાઉટ હોય એના રિલેટેડ તો તમે ઇન્ફોર્મ કરી શકો છો. અગર તમે લાઈક ન કર્યું તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને યસ, તમે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. સબસ્ક્રાઇબ કરજો તો તમને કોઈ તમારાથી લેક્ચર મિસ ના થાય. હજી આના આગળ જ્યારે આપણે એક્ઝામ આની પતી જશે તો આના કરતાં પણ આપણે બીજા સારા સારા લેક્ચર લઈ આવવાના છીએ. ડેફિનેટલી અત્યારે આપણી પાસે જે રિસોર્સિસની કમીના લીધે આપણે બહુ ઓછું જ કન્ટેન્ટ બનાવી શકીએ છીએ. તમને પ્રેઝન્ટ સરખી રીતે નથી કરી શકતા. પણ આજ આપણી સ્ટ્રગલ છે. તમારી સ્ટ્રગલ એક્ઝામ માટેની છે અને મારી સ્ટ્રગલ છે તમને ભણાવવા માટેની છે. એની સાથે જ આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.